શિયાળ અને માણસ. એક ખૂબ મોટું જંગલ હોય છે, એમાં એક સિંહ રહેતો હોય છે, પણ એ પાંજરામાં પુરાયેલો હતો. ત્યાંથી તેણે એક માણસને જો સિંહ પુરાયેલો છે ને, હા, હવે ત્યાંથી એક માણસ પસાર થાય છે. સિંહને પિંજરામાં જોઈને તેને ત્યાંથી ભાગવા જતો હતો. ઓહો, લાવ ભાગી જવું, આ તો સિંહ છે, મને ખાઈ જશે. ત્યારે સિંહે માણસને કહ્યું, મોટા ભાઈ, મને પાંજરામાંથી જરાક બહાર કાઢી દો ને, તમારો બહુ ઉપકાર થશે. હું તને પિંજરામાંથી બહાર કાઢીશ તો તું બહાર આવીને મને ખાઈ જઈશ. ત્યારે સિંહ બોલ્યો, તમે મારા ઉપર વિશ્વાસ રાખો. હું વચન આપું છું કે હું તમને ચોક્કસથી નહીં ખાઈ શકું. એ ભલા માણસે સિંહ ઉપર વિશ્વાસ કરીને પિંજરી ખોલી દીધું. પછી સિંહ બહાર આવે છે. જો બહાર આવ્યો નથી, અને બહાર નીકળતાની સાથે જ સિંહે માણસને કહ્યું કે હું તમને ખાઈ જઈશ. હવે મને ખૂબ જ ભૂખ લાગી છે, એટલે હવે હું ખાઈ જઈશ. ત્યારે થોડી વાર પહેલા કહેતો હતો કે તું બહાર કાઢીશ તો બહાર આવીને મને નહીં ખાવ. હવે તું મને ખાઈ જવાની વાત કરે છે, અને હવે તમે આવું કહો છો કે તમે મને ખાઈ જશો? તો આ ક્યાંનો ઇન્સાફ છે? આ કોઈ ન્યાય છે? અરે મૂર્ખ માણસ, હું તો મારું કામ કાઢવા માંગતો હતો. મને કોઈ પણ રીતે પિંજરામાંથી બહાર આવવું હતું. હા હા હા, અને મને બહાર કાઢી દીધો. હવે હું તને અવશ્ય ખાઈ જઈશ. સિંહ માણસને કહે છે, હવે હું તને અવશ્ય ખાઈ જઈશ, કારણ કે મને ખૂબ જ ભૂખ લાગી છે, ખૂબ જ ભૂખ લાગી છે, હું તને ખાઈ જઈશ. આ સાંભળીને આ માણસને ખબર પડી ગઈ કે આ સિંહ હવે મને ખાઈ જશે. એને મને ધોખો આપ્યો છે, દગો આપ્યો છે, ધોખાબાજ. અને આ સિંહ આજે મને જરૂર ખાઈ જશે. ત્યારે તેના મનમાં એક જ વિચાર આવે છે. સિંહને કહ્યું, જુઓ, તમે મારી સાથે જે કરો છો તે બરાબર નથી. પહેલા તમે મને કહ્યું હતું કે મને પાંજરામાંથી બહાર કાઢો, હું તને નહીં ખાઈ જાઉં. હવે તમે મને દગો કર્યો છે, ખાઈ જશો. આ બરાબર નથી, યોગ્ય નથી. અને આ જંગલમાં તો ઘણા બધા જાનવર છે, પશુઓ છે. તો આપણે એને જંગલમાં પૂછીએ કે જે તમે મારી સાથે કરવા જઈ રહ્યા છો એ શું સાચું છે? બિલકુલ સાચું નથી. જો એ કહે તે બરાબર છે તો તમે મને ચોક્કસ ખાઈ શકો. તમે મને ચોક્કસ ખાઈ શકો છો. સિંહે આ માણસની વાત યોગ્ય માની અને બરાબર માની લીધી. ત્યારે ત્યાંથી એક શિયાળ પસાર થાય છે. માણસે શિયાળને બોલાવે અને બોલાવીને વાત કરી. હું એક વાત તમને કહેવા ઈચ્છું છું, જે બરાબર સાંભળો. આખી આ વાત ઘટના બની તે વાત મને કરી દેશો તો જ મને સમજાશે. તમે શું બોલી રહ્યા છો? મને કશું જ સમજાતું નથી. જે કેવું હોય તે યોગ્ય રીતે. તમે શું બોલી રહ્યા છો? મને કશું સમજાતું નથી. જે કેવું હોય તે યોગ્ય કહો, સાફ સાફ કહો. એનો અર્થ એ કે તમે ફરી પાંજરામાં જઈ દેખાડો અને તમે
જો શિયાળભાઈ બંધ કરે છે. હવે તમે અહીંયા રહેશો અને આરામ કરો. પેલા માણસે શિયાળનો ખૂબ ખૂબ આભાર માન્યો. પેલા માણસે શિયાળનો ખૂબ ખૂબ આભાર માન્યો કારણ કે શિયાળભાઈ હતા સિંહને અને માંજરાના ગોળે અને માણસને બચાવી લીધા છે અને પોતાનો જીવ બચાવવા બદલ તે શિયાળભાઈનો ખૂબ ખૂબ આભાર માને છે. અને ઘણી વખત